ગુજરાતની રાજનીતિમાં હર હંમેશા માટે ચર્ચાના કેન્દ્રમાં રહેતા કોંગ્રેસ નેતા ભરત સોલંકી ફરી ચર્ચામાં આવ્યા છે। ભરત સોલંકીનો 26મી તારીખે જન્મદિવસ છે, તેની પહેલા સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય જે છે તેની બહાર અલગ અલગ પોસ્ટર મારવામાં આવ્યા છે। તે પોસ્ટર હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ, મારા કેમેરામેન તમને પોસ્ટર પણ બતાવે। પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે ભરત સોલંકીનો આજે જન્મદિવસ 26 નવેમ્બર, પરંતુ સ્લોગન આપવામાં આવ્યું છે પરિવાર સંઘ, એટલે એક નવું સ્લોગન છે ભરત સોલંકી અહીં આપી રહ્યા છે। તો સાથે જ મારો પક્ષ એ જ મારો પરિવાર એ પ્રકારનું સૂત્ર છે ત્યાં અહીં આપવામાં આવ્યું છે ભરત સોલંકીના જન્મદિવસને લઈને। અને કોંગ્રેસ કાર્યાલયનું જે મુખ્ય હેડક્વાર્ટર માનવામાં આવ્યું છે અમદાવાદ શહેરનું પાલડી વિસ્તારમાં, ત્યાં તમામ અલગ અલગ વિસ્તારની અંદર આ પોસ્ટરો મારવામાં આવ્યા છે અને તેની અંદર એ માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ભરત સોલંકી ફરી એક વખત પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આ પોસ્ટર જે છે તે તેના ભરત સોલંકીના જે સમર્થકો છે એ સમર્થકો દ્વારા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં મારવાની હાલ કામગીરી ચાલી રહી છે। પરંતુ ચોક્કસ એ કહી શકાય કે ફરી વખત ભરત સોલંકી રાજનીતિના કેન્દ્રમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે। જન્મદિવસ છે, પણ જન્મદિવસને એક શક્તિ પ્રદર્શન તરીકે હાલ તેઓ ઉજવતા હોય તેના સમર્થકો તેવું લાગી રહ્યું છે અને સ્લોગન પણ એ પ્રકારના આપવામાં આવી રહ્યા છે પરિવાર સંગમ, એટલે પરિવારના તમામ સભ્યો, એમાં તમામ જે કહી શકાય કે ધારાસભ્યોથી માંડીને પૂર્વ ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓથી માની શકાય કે તમામ જે રાજકીય લોકો છે એ તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। અને જે બાળજ ખાતે જે નિસર્ગ ફાર્મ છે ત્યાં આખો ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે। તો ચોક્કસ એ માની શકાય કે જે એક શક્તિ પ્રદર્શન તરીકે સમર્થકો આ પરિવાર સંગમને જોઈ રહ્યા છે, તો સાથે જ ફરી વખત ચર્ચાના કેન્દ્રમાં કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે। જોવાનું રહે છે કે આ પોસ્ટરનું મહત્વ શું છે, કારણ કે શું સંકેત ભરત સોલંકી આપવા માંડી રહ્યા છે। કારણ કે જે રીતે કહી શકાય કે એક દિગ્ગજ નેતા ભરત સોલંકી છે, ભરત સોલંકી પોતાના જન્મદિવસે હર હંમેશા અલગ રીતે ઉજવતા હોય છે, ત્યારે પોતે પોતાના જન્મદિવસ પોતાના સમર્થકો સાથે જ્યારે ભરત સોલંકી ઉજવી રહ્યા છે ત્યારે એક નવો ચર્ચાનો વિષય છે આજે અહીં આ પોસ્ટર બની ગયા છે। ગુજરાતની રાજનીતિમાં હર હંમેશા માટે ચર્ચાના કેન્દ્રમાં રહેતા કોંગ્રેસ નેતા ભરત સોલંકી ફરી ચર્ચામાં આવ્યા છે। ભરત સોલંકીનો 26મી તારીખે જન્મદિવસ છે, તેની પહેલા સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય જે છે તેની બહાર અલગ અલગ પોસ્ટર મારવામાં આવ્યા છે। તે પોસ્ટર હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ, મારા કેમેરામેન તમને પોસ્ટર પણ બતાવે। પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે ભરત સોલંકીનો આજે જન્મદિવસ 26 નવેમ્બર, પરંતુ સ્લોગન આપવામાં આવ્યું છે પરિવાર સંઘ, એટલે એક નવું સ્લોગન છે ભરત સોલંકી અહીં આપી રહ્યા છે। તો સાથે જ મારો પક્ષ એ જ મારો પરિવાર એ પ્રકારનું સૂત્ર છે ત્યાં અહીં આપવામાં આવ્યું છે ભરત સોલંકીના જન્મદિવસને લઈને। અને કોંગ્રેસ કાર્યાલયનું જે મુખ્ય હેડક્વાર્ટર માનવામાં આવ્યું છે અમદાવાદ શહેરનું પાલડી વિસ્તારમાં, ત્યાં તમામ અલગ અલગ વિસ્તારની અંદર આ પોસ્ટરો મારવામાં આવ્યા છે અને તેની અંદર એ માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ભરત સોલંકી ફરી એક વખત પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આ પોસ્ટર જે છે તે તેના ભરત સોલંકીના જે સમર્થકો છે એ સમર્થકો દ્વારા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં મારવાની હાલ કામગીરી ચાલી રહી છે। પરંતુ ચોક્કસ એ કહી શકાય કે ફરી વખત ભરત સોલંકી રાજનીતિના કેન્દ્રમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે। જન્મદિવસ છે, પણ જન્મદિવસને એક શક્તિ પ્રદર્શન તરીકે હાલ તેઓ ઉજવતા હોય તેના સમર્થકો તેવું લાગી રહ્યું છે અને સ્લોગન પણ એ પ્રકારના આપવામાં આવી રહ્યા છે પરિવાર સંગમ, એટલે પરિવારના તમામ સભ્યો, એમાં તમામ જે કહી શકાય કે ધારાસભ્યોથી માંડીને પૂર્વ ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓથી માની શકાય કે તમામ જે રાજકીય લોકો છે એ તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। અને જે બાળજ ખાતે જે નિસર્ગ ફાર્મ છે ત્યાં આખો ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે। તો ચોક્કસ એ માની શકાય કે જે એક શક્તિ પ્રદર્શન તરીકે સમર્થકો આ પરિવાર સંગમને જોઈ રહ્યા છે, તો સાથે જ ફરી વખત ચર્ચાના કેન્દ્રમાં કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે। જોવાનું રહે છે કે આ પોસ્ટરનું મહત્વ શું છે, કારણ કે શું સંકેત ભરત સોલંકી આપવા માંડી રહ્યા છે। કારણ કે જે રીતે કહી શકાય કે એક દિગ્ગજ નેતા ભરત સોલંકી છે, ભરત સોલંકી પોતાના જન્મદિવસે હર હંમેશા અલગ રીતે ઉજવતા હોય છે, ત્યારે પોતે પોતાના જન્મદિવસ પોતાના સમર્થકો સાથે જ્યારે ભરત સોલંકી ઉજવી રહ્યા છે ત્યારે એક નવો ચર્ચાનો વિષય છે આજે અહીં આ પોસ્ટર બની ગયા છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।